આણંદ કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાંથી ગુમ ફાઇલમાં સસ્પેન્ડેડ મામલતદારની અટકાયત સાથે અન્ય મોટા માથાના વચેટિયાઓની સંડોવણી શંકાના દાયરામાં આણંદ કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાંથી ગુમ થયેલ ફાઇલમાં સસ્પેન્ડેડ નાયબ મામલતદારની ભૂમિકાના પગલે આણંદ એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવ્યા બાદ આ મામલે મોટા માથાના વચેટિયાઓની સંડોવણી પણ શંકાના દાયરામાં આવતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર 2 વર્ષ પૂર્વે આણંદ જિલ્લા કલેક્ટર ગઢવીની કચેરીમાં સ્પાઇક કેમેરા મૂકી હની ટ્રેપ કરવાના રચાયેલ ખેલ મામલે પૂર્વ આરડીસી કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેડી પટેલ તથા અન્ય એક શખ્સની સંડોવણી બહાર આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે બાદ ગત રોજના રોજ આણંદ એલસીબી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાંથી ગુમ થયેલ ફાઇલની ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જેડી પટેલની ભૂમિકા હોવાનું ઉજાગર થતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। જ્યારે સદર મામલે મોટા માથાના વચેટિયાઓની સંડોવણી પણ શંકાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2 વર્ષ પૂર્વે કલેક્ટર ગઢવીની હની ટ્રેપ પાછળ જમીનની ફાઇલ ક્લિયર કરવા નાક દબાવી ખેલ પાર પાડવાનો કારસો રચાયો હોય। સદર જમીન ફાઇલ ગુમ પાછળ પણ વહીવટી ખેલ વચેટિયાઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જો કે સસ્પેન્ડેડ થયેલ નાયબ મામલતદારની જો સંપત્તિની તપાસ હાથ ધરવામાં આવે તો મોટા નાણાકીય વહીવટી ખેલ ઉજાગર થવાની શક્યતાઓ જોવામાં આવી રહ્યાનું પણ જાણવા મળ્યું છે।